હેલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને જો અમે લોકો આવી ગયા છીએ અહીંયા માલ ભરવાનો છે અહીંયા ઓફિસે. ને વરસાદે ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો ધીમો ધીમો. ને હવે ગાડી તો અત્યારે ભરાશે તો ભરાશે એવું છે, વરસાદ બંધ થાય પછી ભરાશે. ને જો અહીંથી આપણે માલ ભરવાનો છે, આપણી ઓફિસ છે, તમે જોઈ શકો છો. અહીંથી આ બોક્સ ને એવું બધું નાખવાનું છે. બન્યા રહેજો બ્લોગમાં, આજે આગળની જર્ની તમને દેખાડું. હેલો મિત્રો, તો જો લોડિંગ તો ચાલુ શું છે, પણ વરસાદ બહુ હેરાન કરે છે. તમે જોઈ શકો છો, મારે તાલપત્રી લઈને ઊભું રહેવું પડે એવી પોઝિશન છે. તો પાછા છાંટા ચાલુ થયા છે ધીમા ધીમા, એટલે હવે પાછું હમણાં ઢાંકવું પડશે એવું છે. ચોમાસામાં ડ્રાઈવરનું બધું જો આવવું હોય એટલે ચોમાસામાં તાલપત્રી નાળા ઘડીએ નાખવા પડે એવી પોઝિશન. પહેલાં રહેજો બ્લોગમાં, આગળની જર્ની તમને દેખાડું. હેલો મિત્રો, તો જો અત્યારે હવે ગાડી આખી આપણે ખોલી નાખી છે ને લોડિંગ થઈ ગયું છે ચાલુ. લાગે છે આજમાં ભરાઈ જાય એવું લાગે છે, પણ વરસાદના છાંટા જો ચાલુ જ છે ધીમે ધીમે. તો આ લોકોએ હિંમત કરીને કીધું હવે ખોલી નાખવાને, ભરી નાખીએ એવું છે. બન્યા રહેજો. ના ભાઈ, જો અમારે લોડિંગ કરાવે છે. તો જો મિત્રો, જગુભાઈ આવી ગયા ગાડી લઈને, ને હું ગયો થોડીક લાઇટો લેવાની હતી એટલે સ્પેર પાર્ટની દુકાને. હવે જવાનું છે ચોટીલા, અને ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હેલો મિત્રો, તો અત્યારે અમે આવી ગયા છીએ ચોટીલા, અને આપણી ગાડીમાં થોડુંક વાયરિંગનું કરાવવાનું હતું, એક બે લાઇટો નાખવાની હતી, એટલે જો અહીંયા આવી ગયા છીએ. ને આ ભાઈ કરે છે આપણે કામ. આ LED ફિટ કરી છે આપણે, તમે જોઈ શકો છો. ને સાઈડની એક બે લાઇટો બંધ થઈ ગઈ હતી, નાખવાની હતી, એ થઈ ગયું છે કમ્પ્લેટ. હવે બે હેડલેમ્પ નાખવાના છે, બે એ કરીને હમણાં નીકળીએ. બન્યા રહેજો વ્લોગમાં, આગળની જર્ની તમને દેખાડું. જો મિત્રો, હવે આપણે આવી ગયા ડીઝલ નખાવા. ડીઝલ હમણાં આપણે ફૂલ કરાવીને પછી નાહી ધોઈને નીકળી જવાનું છે. જોઈ શકો છો ટાંકી ફૂલ થવા આવી છે, અને હવે ટાંકી ફૂલ કરાવીને પછી અહીંયા હોટલે આગળ નાહી લેવું. નાહી ધોઈને પછી નીકળી જાવ, બરાબર છે. હેલો મિત્રો, તો જો અત્યારે અમે લોકો ડીઝલ બીઝલ નખાવી ને રોડે ચડી ગયા છીએ, ને અહીંયા હોટલે નાહી ધોઈ નાખી, કેમ કે 2 દિવસથી ક્યાંય નાહવાનું મળ્યું નહોતું. એટલે જો નાહી ધોઈને રોડે ચડ્યા છીએ. હજી અમારે જમવાનું બાકી છે, જમી કાઢવી. ને અત્યારે થયા છે 11:15 વાગ્યા છે, એટલે જમવાનું ક્યાં મળે જોઈ છીએ. બન્યા રહેજો બ્લોગમાં, આગળની જર્ની તમને દેખાડું. જો અમારા જીગાભાઈ આરામ લે છે, થઈ ગયો ને પણ નાહી ધોઈને ટકોરા જેવું. મળીએ, ચાલો ભાઈ જમવા. તો જો અમે હવે જમી કાઢવી નીકળી ગયા છીએ, અને પૂકી ગયા આપણે શું કહેવાય લીમડી પૂકી ગયા છીએ. એટલે હવે વાગી જાય રાતના 1, એટલે વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બાકી મળીએ કાલે સવારે નવા વ્લોગમાં. અને આપણા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને ઇન્સ્ટા અને ફેસબુકમાં ફોલો કરો. બાકી મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.